વીર સંવત 2502 માગસર સુદ એકમ બુધવાર તારીખ 3/11/75 દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 1 પર સુવર્ણ પૂર્ણિમા પ્રવચન. સમયસાર શાસ્ત્ર પરના 18મી વખતના સળંગ પ્રવચનનો નંબર 5. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિરુદ્ધ નિરાકાર. સમયસાર પહેલી ગાથા છે દેવજી અધિકાર કુમકુંદાચાર, ભગવાન કુમકુંદાચારની ગાથા. હવે મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુમકુંદાચાર ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે. વંદિતુ સવસિધે ધ્રુવમ અચલં અણવમં ગણપતિ ગોસ્વામી સમય પાવનમ હિણમોસુ દેવળી બની. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવળી કથિત આ સમય પ્રાગત હો. એનો ગાથા ચલો આ ગાથા અનુયાસ. આચાર કહે છે કે હું ધ્રુવ, આ સિદ્ધ ગતિની વાત છે, પર્યાયની વાત છે. હું ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ, આવા ત્રણ ગતિને જે પ્રાપ્ત થયેલ એવા સર્વસિદ્ધોને નમસ્કાર કરીને, બધા સિદ્ધને નમસ્કાર કરી ઓહો એ શુદ્ધ વાપર શાસ્ત્ર શુદ્ધ કેવળી ભણિતમ, શુદ્ધ કેવળીઓ કહેલા, શુદ્ધ કેવળી અને કેવળી બે એના કહેલા આ સમયસાર નામના પ્રાવૃતને કહીશ. ભગવાન શુદ્ધ કેવળી અને કેવળી એમણે જે આ કહ્યું એવું કહીશ એમ કે છે. અહીં સંસ્કૃત ટીકામાં અર્થ શબ્દ મંગળના અર્થે સૂચવે છે. એટલે કે સાધક ધર્મની શરૂઆત થાય છે એમ મંગળી કરે છે. અનાદિથી જે અજ્ઞાનમાં ભાવ હતો એનો નાશ કરીને સાધક ભાવ દ્રવ્યના આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન થાય એ સાધક શરૂઆત થાય છે. ત્યાંથી મંગળી થાય ને શરૂઆત થાય છે. અર્થ શબ્દો મંગળના અર્થે સૂચવે છે. હવે પ્રથમ શબ્દ પીડ્યો છે સંસ્કૃતમાં ગ્રંથની આદિમાં, એ આદિ પ્રથમ સર્વસિદ્ધોને ભાવદ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં અનંત સિદ્ધોને પોતાના આત્મામાં ભાવથી સ્થાપીને દ્રવ્યથી સ્તુતિ બે છે. ભાવને દ્રવ્ય બે સ્તુતિ કરે છે. આત્માને પરના આત્મામાં, સાંભળનારના આત્મામાં પણ અનંત સિદ્ધોને સ્થાપીને જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ છે પણ એમાં અનંત સિદ્ધોનો સત્કાર કરે છે. અનંત કેવળ જ્ઞાન પ્રાપ્ત પરમાત્મા એની એક સમયમાં એનું સ્થાપન કરે છે. એ એનું વંદન કરે છે. એને વંદિતા કહેવામાં આવ્યું છે.
સમજાણું કાંઈ વંદિતોનો અર્થ એ અનંત સિદ્ધોને પર્યાયમાં સ્થાપે તે વંદિતું છે. સ્થાપે એટલે અહીંયા જ્ઞાનની પર્યાયમાં એને આમ રાખે એટલે એનું સાધ છે ને સિદ્ધ સાધ છે ને બાકી સાધને પર્યાયમાં સ્થાપે છે. ન્યાયિકપણાની પર્યાયમાં એને સ્થાપે રાખે છે. એથી એ સાંભળનારને અને કહેનાર બેયને સિદ્ધની પર્યાયનું સ્થાપન કરીને સંભળાવવાની વાત કરે છે. સાધ એ છે ને સમજાણું કાંઈ સમજાણ આગળ આવશે ને. ત્રણ જ્ઞાન દર્શન ને ચારિત્ર એની સેવા કરવી એમ આવ્યું ને. આવે છે ને બોલું આવ્યું ને કાલે આવ્યું હતું ને કાલે આવ્યું હતું ને ભક્તો દર્શન જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે છે. એ વ્યવહારનું કથન છે. લોકો પર્યાયના ભેદથી જાણે છે માટે પર્યાયથી કથન કર્યું છે. એ શેબો છે તો આત્મા ત્રણ ભેદ નહીં. ત્રણ ભેદ તો પર્યાય થઈ ગઈ વ્યવહાર થઈ ગયો. સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન જે એક સ્વરૂપે છે એને શેબવું છે. એકને શેબવું છે. પણ લોકો પર્યાય વ્યવહાર જેવો પર્યાય બુદ્ધિથી સમજે છે માટે ભેદથી પર્યાય બુદ્ધિથી કથન કર્યું છે. જાણવા માટે કથન કર્યું છે. આદરવા માટે નહીં. જમાલોજી સમજાણું કાંઈ એમાં સિદ્ધને થાપ્યા છે પર્યાયમાં એ જ્ઞાન કરવા માટે થાપ્યા છે. એનું જ્ઞાન આવું પૂર્ણ થયું. ધ્યેય તો દ્રવ્ય છે. ભેદ પાડ્યો એ કે દોસ્તનું જ્ઞાન કરવા માટે બધું બરાબર છે પણ ધ્યેય માટે તો એક જ દ્રવ્ય છે. એ ભાઈ લયા હતા ને કાલ ખોલાસો નહીં નવલચંદભાઈ રાતે કાલ લયા હતા ને કહ્યું હતું મેં કીધું કરો પરિણામ ક્યાંક આવે છે. બરાબર ખ્યાલ ન આવ્યો ક્યાંક પણ સ્વવિકલ્પમાં આવ્યું. મોક્ષ માર્ગ પ્રકાશમાં આવ્યું. આવ્યું તો ખરું કઈ દાખલો આપ્યો ભાઈ ત્યાં બધા દેવીલા પણ આધાર આપ્યો હતો ને એટલે ક્યું ગમતું રહી ગયો નથી. ત્યાં તો એમ જ કહ્યું છે કે ચિન્મય આત્મા ભગવાન એક સ્વરૂપે છે. એમાં સર્વ પરિણામ ત્યાં આગળ એકાગ્ર થાય છે. સમજાણું કાંઈ એની વાત છે ભાઈ. તો વિકલ્પી નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે એનું સ્વરૂપ કથન કર્યું છે. ચિન્હ માત્ર ભગવાન તો એક સ્વરૂપે જ ભગવાન છે. ત્રણ રૂપ નહીં એમાં. ત્રણ રૂપે પરિણમય પણ એક અસત્યાર્થ કહેવામાં આવે છે. દ્રવ્યાર્થી નહીંની મુખ્યતા કરતા એ એકનું સેવનની વ્યાખ્યા હોય છે. જ્યારે પર્યાયથીમાં ત્રણ પરિણમવું એ ગૌણ કરીને એને વ્યવહાર કરીને એને અસત્યાર્થ કીધો છે. સમજાણું કાંઈ ભારી વાત. ત્રણપણે પરિણમ નિર્મળ દશા હો. એ પણ એકપણાની દ્રષ્ટિ કરાવવામાં મુખ્યપણે દ્રવ્યાર્થિક શુદ્રવ્યાર્થિકનો વિષય કરીને પરિણામના ત્રણ ભેદોને એનું સેવન કરવું એ કહ્યું.
એ તો પર્યાયથી વ્યવહારી લોકો સમજાય માટે કહ્યું છે. બાકી ત્રણનું સેવન કરવું એ અસત્યાર છે. હા હા વાતો બાપુ વાતો બરાબર છે. ઓલામાં 16મી જાતમાં અસત્યાર કહ્યું ભાઈ 16માં શ્લોકમાં કહ્યું છે ને. આમાં આત્મા એક છે તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ શ્લોક છે એ પાનું 48. આત્મા એક છે તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવ પણ આને લીધે જોયું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહાર દ્રષ્ટિથી કથન છે. સમજાય છે. એને દ્રવ્યહારી પર્યાયને ન ભેળવાય કારણ કે વ્યવહાર છે ત્રણનું પરિણમન. એ ત્રણ સ્વભાવ લીધે અનેકાકાર રૂપ નિચક છે. કારણ કે દર્શન જ્ઞાન ચારિત્ર ભાવે પ્રણમે છે. ભાવાર્થમાં છે જુઓ ખુલાસો. શુદ્ધ દ્રવ્યાર્થી નહીં આત્મા એક છે. શુદ્ધ દ્રવ્યાર્થી નહીં આત્મા એક છે. ત્રણ પણનું પરિણમન એ પણ વ્યવહારમાં જાય છે. સમજાણું કાંઈ? આ નહીંને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાર્થી નહીં ગૌણ થયો એટલે એકને ત્રણ રૂપ પ્રણમતો કેવો એ વ્યવહાર થયો. સદભૂત વ્યવહાર છે નહીં. રાગ છે તો સદ વ્યવહાર પણ આ ત્રણ વ્યવહાર સદભૂત વ્યવહાર થઈ જતો. હા 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 આ વસ્તુ સમજાય છે કાંઈ? અને ત્રણ રૂપ પ્રણમતો કેવો, ત્રણ રૂપ પરિણમતો કેવો, સંજ્ઞા દર્શન જ્ઞાન નિર્મળ પર્યાયપણે પ્રણમતો કેવો. નવજનભાઈ એ વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. ત્રણેપણે પરિણમનની નિર્મળ દશા એ પણ અસત્યાર થઈ છે. સમજાણું કાંઈ? તો એ દ્રવ્યને નિર્મળ પર્યાય હારે લઈને વિષય બનાવવો એ તો ઘણું થોડું થઈ ગઈ દ્રષ્ટિ વિપરીત, ઘણી વિપરીત દ્રષ્ટિ. સમજાણું કાંઈ? બાકી રહ્યો ને પગ ફરી એના ત્રણ ભેદો ગૌણ રહ્યા. આ મુક્ત થઈ ગયો. એક નઈ નો વિષય આવ્યો, એક નઈ રહી ગઈ કે પર્યાયના ભેદો ત્યાં ગુણમાં રહી ગયા. સમજાણું કાંઈ? જો દ્રવ્ય અને નિર્મળ પર્યાયને ભેગા લઈએ તો એક વિષય બાકી ન રહ્યો. અશુદ્ધતાનો બાકી રહ્યો, પર્યાયનો બાકી ન રહ્યો બહાર. એ નય જ ન થઈ. સમજાણું કાંઈ? નિશ્ચય નયનો વિષય એક અંશ છે, એ પ્રમાણ નથી. એથી દ્રવ્યાર્થિકનો વિષય જે એક રૂપ છે તે એનો વિષય છે. આ તો સ્પષ્ટ કરવાની આ જરૂર પડી. બધું જોતો ઉઠો છે ને. હા વાત આમ છે ભાઈ. ગમતીને ગમે એ રીતે માને પોતાની દ્રષ્ટિએ, વસ્તુ બીજી સાચી છે. સમજાણું કાંઈ? એક વસ્તુને દ્રવ્યાર્થિક નહીં જયારે એક કહ્યું ત્યારે એક નહીં બાકી રહી ગયો. કારણ કે નહીંનો વિષય તો એક રૂપ ટીકા એક થયો, એ એક અંશ થયો. બીજો અંશ બાકી રહ્યો નહીં તો નહીં કહેવાય નહીં. બીજો નહીં કયો બાકી રહ્યો કે ત્રણપણે જે પરિણમે છે એનો જે નહીં વ્યવહાર નહીંનો વિષય જેને ગૌણ કરીને તે નથી અસત્યાર છે એમ કહેવામાં. જનાલાલજી અને તેથી ત્યાં કહ્યું પેલા સ્વવિકલ્પમાં એ અંતરમાં ચીન માત્ર એકલો આત્મા પાસે, એ ચીન માત્ર પાસે છે એવો પણ વિકલ્પ નહીં.
ભાષે જ પર્યાયમાં આ ચિહ્ન માત્ર દ્રઢ, પર્યાયનો વિષય ચિહ્ન માત્ર દ્રઢ, એકનું દ્રઢ, એમાં સર્વ પરિણામ તેમાં એકાગ્ર થાય છે. નિર્મળ પરિણામ આદિ તે દ્રવ્યમાં એકાગ્ર થાય છે. એ કાઢ્યું તો પાછા બી પેલા પણ ભૂલાઈ ગયું પછી નવલચંદભાઈ રાખેલા સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ હજુ મારા પરિણામ આવ્યા ક્યાં સર્વ પરિણામ. અને જયારે પહેલું આવ્યું છું વૃતાર્થ સમયમાં સમજાય છે ત્યારે પણ વિચાર અંદર આવ્યો હતો કે આ એક શ્રદ્ધાની પર્યાય નમે છે બધી. હવે કોઈ આધાર વિના સમજાવ વાત તો એ કે બધી પર્યાય નમે છે. આવે આવવું તો એમ જોઈએ અને અહીં તો એમ કહ્યું ભૂતાર્થ આશ્રી સમ્યક દર્શન થાય છે. તો સમ્યક દર્શનની પર્યાય એના તબ ધોરી છે એકલી આખા પરિણામ થયેલા છે. જેટલા નિર્મળ પરિણામ છે મલિન પરિણામ તો બાદ રહી ગયા. જેટલા નિર્મળ પરિણામ છે એ સર્વ દ્રવ્યમાં એકત્ર હો ગઈ થયા. એકત્ર થયું આવ્યું ને એક નહીં એક ખાવાની ક્યાં વાત છે. એ તો ભિન્ન રહેશે એનું કઈ નથી. એ તો બે ભિન્ન છે એમાં કઈ વાંધો નથી. પણ એ પર્યાય જે છે એ એકમાં ત્રણ જે કહેવા એ અસચાર થઈ જશે. નિર્મળ પર્યાય ને ત્રણ ને ત્રણ એ ત્રણ થઈને એક પર્યાય ગણે તો પણ એ પર્યાય ભેદ થઈ ગયો, સદબોધ વ્યવહાર નહીં થઈ ગયો. એથી એને અસચાર કીધો. શિકાર સચ્ચાર ભગવાન પૂર્ણાનંદ ચિન્મય એક રૂપો છે એને સચ્ચાર્થ કહી અને એને દ્રવ્યાર્થ જ્ઞાનનો વિષય, એને નિશ્ચયનો વિષય, એને સમ્યકદર્શીનો વિષય કહ્યો. સમજાણું કાંઈ? આ વસ્તુ બાપુ એવી એવી છે એ અંતરના અંતર વસ્તુને સમજાવીને આ બધા ભૂકા ઉછાવીને રેર નહીં છે. હા હા જો આમાં કઈ હવે તો સમજ મોટા મોટા રહેશે ક્યાં પણ આ ગોટો ઊંચો હતો ને એટલે બહાર સ્પષ્ટ કરવું પડે. એક ને ત્રણ રૂપ પરિણમો કેવો, દર્શન જ્ઞાન ચારિત્રને પરિણમો કેવો એ વ્યવહાર થયો. દ્રવ્ય એકલો દ્રશ્યમાં લેવો એ નિશ્ચય થયો. દ્રવ્યની હારે પર્યાયને ભેગી લેવી એ વ્યવહાર થયો. બે થયા જો વ્યવહાર થયો. બીજી રીતે કહીએ તો પર્યાય સદભૂત વ્યવહાર છે અને ઓલો નિશ્ચય છે બે થઈ ગયો તો એ પ્રમાણનો વિષય, પ્રમાણ છે વ્યવહારનો વિષય થઈ ગયો. પ્રમાણી વ્યવહારનો વિષય છે. સમજાણું કાંઈ? હા પ્રમાણ પોતે વ્યવહાર છે, પ્રમાણ પોતે વ્યવહારનો વિષય છે. હા હા પંચાયત જેમ લીધું છે ને પ્રમાણ પોતે વ્યવહારનો વિષય છે. હા બે ત્યાં એવું પ્રમાણ એ વ્યવહારનો વિષય છે. હા 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 સમજાણું કાંઈ? ભાઈ આ તો માર્ગ વિતરાગનો પૂરો અનંત કાળમાં નથી પકડ્યો એવો માર્ગ અલૌકિક છે. સમજાણું કાંઈ? જોયું શું કીધું નહીં કે એને અસત્યા ત્રણ પર્યાયપણે પ્રણમે, પર્યાય નિર્મળપણે પ્રણમે તે અસત્યાત છે. હા 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 સમજાણું કાંઈ? એને દ્રવ્યને પર્યાયને ભેગું નાખીને વિષય બનાવવો એ તો બહુ થોડ મિથ્યા દ્રષ્ટિ છે, તદ્દન વિપરીત દ્રષ્ટિ છે. આમ તો ચોખ્ખી વાત છે ભાઈ. સમજાણું કાંઈ? માને ગમે એ રીતે વસ્તુ તો આ છે. તેથી એકને ત્રણ રૂપ પ્રણમો કહેવો તે વ્યવહાર કયો, અસ્ત્રતાર કયો, એમ વ્યવહાર નહીં આત્માને દર્શન જ્ઞાન પરિણામોને લીધે મેચક કયો છે. હા હા સમજાણું કાંઈ? એ પર્યાયનું સેવન કયું છે ઘણે ઠેકાણે એ બધું આ વ્યવહાર નહીંથી સમજે છે લોકો, તેથી તે રીતે કયું છે. બાકી સેવો સાથે એક જ આત્મા
સમજાણું કે આ એનો સરવાળો આ છે. બરાબર. હા 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 હા. ગાયકામાં ગણેશ એક સોની દસમાં એક જ શિવો એક જ શિવો એમ. તો ત્રણ પ્રકારે પર્યાયથી વ્યવહારથી સમજાય છે. લોકો તો સમજાયું છે એ આશ્રય કરવા લાયક છે ત્રણ એમ નહીં. હા 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 હા. સમજાણું કાંઈ આવો મારે સંભાળવું છે. સર્વ પરિણામ તેમાં એકાગ્ર થાય છે. નિર્મળ પરિણામ પણ એ બાજુ આમ ઢળી ગયા છે દ્રવ ઉપર એમ કે છે. હા હા. એ પરિણામમાં એકલો ચિહ્ન માત્ર આત્મા ભાગે છે. સમજાણું કાંઈ ચિહ્ન માત્ર દ્રવ્ય એક રૂપ ભાષે છે. એમાં નિર્મળ પર્યાય તેને ભાષે પણ નિર્મળ પર્યાય અને ચિહ્નમય બે એમ પરિણામમાં ભાષે છે એમ નથી. એની વાત બહુ બાપુ આ તો મૂળ માર્ગની શરૂઆતની વાત આપો છે. સમજાણું કે અહીં તો કીધું જુઓ ને. હા હા. તેથી અહીં કે છે કે મેં ચીજને નમસ્કાર કરીએ છીએ તો વ્યવહારથી વાત ઉપાડી જાય છે. સમજાણું કાંઈ વંદન અનંત સિદ્ધો. આ પર્યાયમાં સ્થાપન કર્યું છે ને. અનંત અનંત કેવળીઓ મતીની પર્યાયમાં અનંત કેવળીઓને સ્વીકાર્યા. હા હા હા. એનો લાભ છે એ ઢળે છે દ્રવ્ય ઉપર માટે. એના ઉપર આટલું બધું જોર આવે છે એ દ્રવ્ય ઉપર લગ જાય છે. સમજાણું કાંઈ. હા હા કાંઈ તો ઈ વાત છે ભાઈ. એક છે પહેલેથી કહેતા આવીએ છીએ એ કઈ નવું નથી. બરાબર. આ તો સ્પષ્ટ કરવાનું જરૂર પડી. લખાણમાં બહુ વિપરીત આવ્યું ને ઘણું વિપરીત આવ્યું. આથી છેલ્લામાં આત્મધર્મમાં ઘણું વિપરીત. આગળ પાછળ મેળવ્યું ને અંદર લોકોને ઘણું છે પણ લોકો તો હવે સમજી ગયા કહેવાય. એમાં આ લખાણ આવ્યું ભાઈની કાતક મહિનાનું આત્મધર્મ એમાં બધું ખુલાસો થઈ ગયો. સમજાણું કાંઈ. હા આગો માર્ગ બાપા આટલું કઈ વિતરાગનો માર્ગ છે. એમાં ઘણી પડે થઈ પડે વિપરીત દ્રષ્ટિએ એ ન હાલે. હા હા.